મારું ચકડોળ ચાલે 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 ચાલે. હેલો મેડમ. હેલો, કેમ છો? સુઈ ગઈ હતી કે શું? હેલો. હેલો. હેલો મેડમ. હેલો, કેમ છો? સુઈ ગઈ હતી કે શું? હેલો. હેલો, મજામાં ને? મજામાં મજામાં હો. મજામાં. હા, ખાઈ પીને જલસા કરવાના. એકદમ જલસા કરી નાખ્યા છે. હા, ખાઈ લીધું છે. હવે અત્યારે જઈએ છીએ સાળંગપુર. જય કષ્ટભંજન દેવ. ફાલ્ગુનને જ્યાં સુધી આંખમાં ઊંઘ નહીં આવે ત્યાં સુધી ચલાવશે. પછી જેવી થોડી ઊંઘ આવવાની શરૂ થશે તો મમ્મી લઈ લો ને ગાડી. નહીં, એને છે ને આગળથી ઇન્સ્ટિંક્ટ થાય છે કે હવે રસ્તો ખરાબ આવવાનો છે. હા હા હા. હવે હું મમ્મીને આપી દઉં. જ્યારે છે ને કઈ દિવ્ય શક્તિ છે એના અંદર. હા, એમાં શું છે ને સારો રસ્તો હશે ને ત્યારે ચલાવી રાખશે. પછી થોડે આગળથી છે ને આપી દેશે મને. અને જેવી હું લઈશ ને 1-1.5 કિલોમીટર કે 2 કિલોમીટર ચલાવીશ ને ત્યાં જ રસ્તો ખરાબ આવશે. કુદરતી છે. હા, કુદરતી નહીં, એનામાં દિવ્ય શક્તિ છે. ધર્મ દિવ્ય શક્તિ છે તારામાં. હા બોલ. હા. નસીબની વાત છે. બોલો, એના નસીબ બહુ સારા છે, મારા નસીબ બી સારા છે. કાંઈ વાંધો નહીં. એટલો તો સામાન્ય કહેવાય એ તો વસ્તુ. નસીબ તો બધાના સારા જ છે. નસીબને સારા જ કહેવાના હંમેશા. આપણે પોઝિટિવ વિચારીએ ને, સારું વિચારીએ ને તો સારું જ થાય. સાચી વાત છે. ખરાબ વિચારીએ તો ખરાબ થાય. સાચી વાત તો છે. સારું કેમ ના વિચારીએ? સહી બાત હે. સાચી વાત છે. હા, ચલો તો અત્યારે અમે સાળંગપુર જઈએ છીએ. તમને પણ સાથે લેતી જાઓ. આવી જાઓ. આવો. હેડા શું વિચારો છો? બહુ નહીં વિચારવાનું. આવી જાઓ. મેપના ચક્કરમાં પહોંચી ગયા હા હતા. યાર, મેં અને મેં બહુ ગાળો ખાધી હતી દસ. હર વખતે મારે જ ખાવી પડે છે. વાક મેપનો અને મને ગાળો ખાવી તમને પડે. ક્યાં ગાળો પડી? મેપને જ ગાળો પડે છે. ના પણ એ ટાર્ગેટ હું હોઉં છું એમાં. મેં બધી ગાળ દીધી છે. એટલે એ રીતે નહીં, બટ ત્યારે મમ્મીની તબિયત થોડી ખરાબ બરાબર આ લોકોને શું લાગશે કે સોનલ ગાળો દીધી છે? એ તો સમજી જાય. હવે એ તો સમજી જાય. આપણે સામાન્ય કંઈક શબ્દ બોલીએ ને તો આપણી ભાષામાં આપણે એને ગાળ કહીએ. હા, એટલે ખીજાવું એટલે કે ભાઈ ગાળો. પણ ગાળો દીધી જ ના હોય. એ તો સામાન્ય કીધું હોય કે આમ કરો ને આમ કરો. એટલે મહેરબાની કરીને એવું ના વિચારું કે મમ્મી અમને એકદમ આંખોની પલકો ઉપર રાખે છે એટલે જ અમે લોકો પતલા છે કે મમ્મીને ભાર ના પડે પલકોના ઉપર. મમ્મી અમને એમની પલકોના એક પલક ઉપર ફાલ્ગુન છે ને એક ઉપર હું છું. એટલે એવું છે. कुछ भी बोले છે. कुछ भी बोले છે. कुछ भी नहीं, સાચી વસ્તુ છે. મેં કીધું કે ભાઈબંધોને કે ફાલ્ગુને મારી સાથે ચીટિંગ કરી દીધી છે. ભાઈ તો સુઈ ગયા છે પાછળ ક્યારના. હા. ગણેશપુરાથી મમ્મીની ગાડી હાથમાં આપી દીધી છે. હા. તો પોતે સુઈ ગયા છે. સુઈ ગયો. મમ્મી નહીં, બિચારી અમદાવાદથી બી ચલાવે થોડે સુધી મેં લીધી હા. અને ગણેશપુરાથી સાળંગપુર સુધી મને આપી દીધી. હા. પોતે ભાઈ સાહેબ સુઈ ગયા, ચીટિંગ કરી ગયા. મારી સાથે. બહુ કરીએ. મને તો આ હાથ દુખવા લાગ્યો છે એકચ્યુઅલી. થોડુંક જ છે. હવે અહીંથી અમદાવાદ ફાલ્ગુન જ ચલાવશે. અમે સ્વામિનારાયણ મંદિર શું સાળંગપુર આવી ગયા છીએ. એકચ્યુઅલી સ્વામિનારાયણ મંદિર વિશે વાત કરતા હતા ને એટલે મનમાં એ રહી ગયો મને. જે સ્વામિનારાયણ મંદિર અત્યારે બંધ હશે અને મારા ખ્યાલથી અહીંયા દર્શન બી બંધ હશે. સાળંગપુર દાદાના દર્શન બી બંધ હશે. અમે થોડા લેટ પડ્યા આવવામાં, પણ વાંધો નહીં, અમે દર્શન કરીને જ જશું. 4 વાગે દર્શન કદાચ ખુલશે તો દર્શન કરીને જ જશું. અને જ્યારે બી હું અહીં આવું છું ને તો મને થોડું અલગ જ લાગે છે. લાગે છે કે નહીં? થોડું અલગ જ લાગે. એમ લાગશે કંઈક નવું કર્યું છે, કારણ કે એનું ડેવલપમેન્ટ ચાલુ જ છે. મેં કીધું ને કે જ્યારે પણ આવું છું નવું લાગે જ કે નહીં? સાચું કહેજે. હા, હું છત્રી ને બધું નવું બની ગયું છે. જ્યારે બી આવીએ છીએ ને તો કંઈક ને કંઈક નવું બની ગયું હોય છે. અમે ઉદયપુર જવાની જરૂર જ નથી. લગભગ અહીંયા જ છત્રીઓ મળી ગઈ. 3 થી 4 મહિના પહેલાં હું ને ફાલ્ગુન આવ્યા હતા. ત્યારે મેં બ્લોગ નહોતો લીધો. શૂટ નહોતું કર્યું. એમને મને ઈચ્છા થઈ ને એટલે હું ને ફાલ્ગુન બે છે ને ગાડી લીધી ને ઉપડા આવવા માટે. મને મારું શું છે ખબર છે, ઘણી વખત હું બ્લોગમાં લેતી પણ નથી અને શૂટ પણ નથી કરતી. અને મને એમ થાય ને કે મારે આજે આ કરવું છે ને મારે જવું છે તો પછી હું નીકળી જાઉં. ક્રીમી હોય કે ન હોય, ફાલ્ગુન હોય કે ન હોય, એકલી પણ નીકળી જાઉં. સારી વસ્તુ છે, એવું જ હોવું જોઈએ. હા, ગયા વખતે જો ને ગણેશપુરા હું એકલી જ ગઈ હતી ને. વહી જાઉં, નીકળી જાઉં. સારું, આમ થોડું એમ લો ફીલ થાય ને આપણને, નીકળી જવાનું. હા, એ સારું છે. 3:30 વાગે દર્શન ખુલશે
3:30 વાગે દર્શન ખુલે પછી અમે અહીંયા આવી જશું. લાઈનમાં ઊભું નથી રહેવું કારણ કે દર્શન તો થઈ જશે. છેલ્લે ઊભા રહીશું ને તોય દર્શન થઈ જશે. ખોટે જઈને 1 કલાક પહેલાં ઊભું નથી રહેવું કાં ભીડભાડમાં. ભગવાન તો એ જ હોય ને. ભગવાન જૂના છે, બાકી બધું નવું જ છે. પ્રસાદ ચાલુ હોય તો પ્રસાદ લઈ લઈએ કારણ કે મંદિરનું ખાવું છે ને આમ સાત્વિક ભોજન આમ મજા આવે ખાવાની એટલા માટે. ભલે થોડું તો થોડું પણ ખાઈ લેવાનું. સુગંધ આવે છે મસ્ત. જવાનું ક્યાંથી? આ બધેથી રસ્તો છે જવાનો. ભૂલ ભૂલાયા લાગે ભોજનાલયમાં. ભૂલ ભૂલાયા ક્યાંથી જાઉં સમજ મેનેજમેન્ટ કરેલું છે ને એટલે ભૂલ ભૂલૈયા લાગે છે. થાકી ગઈ જો હાલત જો મારી. એક તો ડ્રાઈવ કરીને આવી, ઉપરથી ગરમી એટલી બધી છે. પરસો એટલો બધો થાય નાહી લીધા અમે તો. બહુ ગરમી છે ભાઈ, બહુ ગરમી મજા આવી રહી છે. વરસાદ આવે ને તો મજા આવી જાય. મજા આવી જાય પેલા નાની ફરવા ગયા હોય ટ્રાવેલ કરતા ને રસ્તામાં વરસાદ આવે ઓય મોજે મોજ થઈ જાય. ચલો જમણવાર ચાલુ હોય તો થોડુંક લઈ લઈએ. શીરો નથી લેતી. મને એકદમ જરાક જ આપજો, થોડુંક જ. બસ બસ બસ. જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. રહીશકારો થયો. ઠંડુ છે અહીંયા. ઠંડક છે અહીંયા કેમ કે આ ભોજનાલય છે ને આખું પણ વ્હાઈટ છે. આખું સફેદ અહીંયા સફેદ છે, છત સફેદ, બધું સફેદ. એટલે વ્હાઈટ કલર હોય ને એટલે પછી ઠંડક હોય જ. અને ખબર છે શિવાલયમાં બધી જગ્યાએ સફેદ કલરના માર્બલ હોય છે. શિવાલય ગમે એટલી ગરમી હોય, શિવજીના મંદિરમાં ઠંડી હોય છે. સાચી વાત છે. તને ખબર છે ઓલી બાજુ આપણે ગયા હતા ગલતેશ્વર, 12 પગ તપતા હતા. હા. આપણે કેવી હાલત હતી. જેવા અંદર આપણે પગ મૂક્યો ત્યાં તો સફેદ કલરનું માર્બલ નહોતું, લાલ હતા પથ્થર. લાલ કે બ્રાઉન કલરનું હતું પથ્થર. તો બી ઠંડક હતી. કારણ કે કુદરતી છે એ બધી વસ્તુ. કુદરતી છે, સાચી વાત છે. પ્રસાદ લઈએ છીએ. પ્રસાદ બહુ સરસ છે. કાળગું નાંગડા ચાટી રહ્યો છે. આંગળો નીચે કરી નહીં તો મેં કીધું એટલે કે હમણાં મારી તરફ મોબાઈલ વળશે. મોઢું ફેરવી નહીં ગયું. શું શરમ આવે છે કઈ બધી? શું શરમ? આ તને કોણ ઓળખે છે? કોણ ઓળખે કોણ તમે? ડરતા ડરતા થાળી મૂકીને સ્લાઇડ થઈને જોરથી અવાજ આવતો હતો. નહીં આમ જીરીક દવા જીરીક દાળ રહેવા દીધી હતી ને, દાળ રહેવા દીધી હતી ને જીરીક એવી. એને ડર લાગતો તો હમણાં પકડીને પીવડાવશે. એક બે ચમચી જેટલું રાખ્યું હતું. પણ એ લોકોએ કરેલું છે સેપરેટ. હે ને? એઠવાડ અલગ હતું. નહીં નહીં, 1-2 ચમચી રાખી હતી એટલે નાખી. વધારે રાખો ને તો ખવડાવે તમને. ત્યાં ઊભા ઊભા ખવડાવે. અમે છે ને અહીંયા ભોજલાયમાં ભોજલાલયમાં. ભોજલાલય નવું નામ પડ્યું છે દોસ્તો, ભોજલાલય. તડકામાં ને ભોજલાલય. તડકામાં અને ગરમીમાં જસકી ગયું છે. અહીંયા બેઠા બેઠા અમે પંચાયત કરીએ છીએ. ભોજનાલયમાં બેઠા બેઠા પંચાયત કરીએ છીએ. એકચ્યુઅલી અમે જ્યારે લીધી ને થાળી ત્યારે ખાલી દાળ ભાત અને શાક જ હતા અને રવાનો શીરો. રવાનો શીરો હતો. મેં તો જીરીક જ લીધો કેમ કે મને ઓછું ભાવે અમે તો છે. લીધો જ નહીં, બે તો લીધો જ નહીં. કારણ કે અમે ત્યાં ઠસ ખાઈને આવ્યા હતા. હા, અને આપણે અહીંયા અમે ખાઈ લીધું ને પછી મગ, પૂરી, ઢોકળા, ઢોકળા, બધું. સલાડ, પાપડ, બીજું એક શાક, હા. ભાત, રોટલી, શીરો બધું આવી ગયું. હા નસીબ. નહીં અને નહીં, મને હારા તો કહેવાય કે ફૂટેલા કહેવાય? નહીં, મને તો સારું લાગ્યું એ કે આ લોકોની કેપેસિટી નથી તો એટલું જ આપો જેટલું એ ખાઈ શકે. ખાઈ શકે. બાકી એ મમ્મી છે ને થાળીમાં લઈ લે તો ભાઈ અમને કે ખાવ. ના ના, એ વાત ખોટી. મંદિરમાં જાઉં છું હું વધારે લેતી જ નથી કોઈ દિવસ. કારણ કે મને ખબર છે હું નહીં ખાઈ શકું. લેતો નતા લેતા પણ ત્યાં મેં આપી દેતા હતા. કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં થાળીમાં લીધું અને મારું બાકી રહ્યું એમને ખવડાવવું પડ્યું હોય. એટલું લેતી જ નથી. સાચી ભાઈને કહો ભાઈ તું ભાત નાખ, લ્યો 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 આટલું તો લેવું જ એ જ, પડે એ જ જ. કે. મેં કીધું નહીં ભાઈ નહીં, તો કે આટલું તો લેવું જ પડે. જીરી કેવું કાઢ્યું ને પછી અમે બધું ખાઈ લઈએ. શું કરું? ખાય. અમે છે ને કન્ફ્યુઝન સોલ્વ કરી. જાપાનમાં છે, જાપાન. કન્ફ્યુઝન સોલ્વ કરી છે. કન્ફ્યુઝન સોલ્વ કરી કે ચંદા મામાને ચંદા મામા જ કેમ કહેવામાં આવે છે. મારા બી મામા, મારી મમ્મીના બી મામા, મારી દાદીના બી મામા, મારા છોકરાઓના બી મામા, મારા છોકરાઓના છોકરાના બી મામા. તો ભાઈ કોના? બધાના મામા.
તો એ કે ભાઈ લક્ષ્મીજીના, કારણ કે લક્ષ્મીજી અને ચંદ્રદેવજી સમુદ્ર મંથન ટાઈમે આવ્યા હતા. તો એ બે ભાઈ બહેન, લક્ષ્મી આપણા મમ્મી માં અને એ એમના ભાઈ એટલે એ આપણા મામા. થઈ ગઈ ક્લિયર? મારી તો થઈ ગઈ, તમારી ખબર નહીં. કમેન્ટ કરીને કહેજો કે હું સાચી છું કે ખોટી છું. સાચું જોઈ લે, આ હનુમાન દાદા જો, હનુમાન દાદા જો દેખાય છે. બહુ ભીડ છે, બહુ જ ભીડ છે. દર્શન થઈ ગયા છે અમારા, બહુ સરસ દર્શન. સરસ દર્શન થઈ ગયા. ફાલ્ગુ નજી લાઈનમાં આવું છું. જેન્ટ્સની લાઈન બહુ મોટી છે. અમે અંદર ઘૂસ મારી દીધી. હા, વચ્ચે શોર્ટકટ મળી ગયો. Shortcut. શોર્ટકટ ગયા ને એના પાછળ અમે બી જતા અરે અમે જ્યાં બી જઈએ છીએ ને અમને મળી જ જાય છે. ભગવાનની બહુ દયા છે અમારા ઉપર. અમે મળી જ જાય છે. અમે લાઈનમાં ઊભું રહેવું જ પડતું નથી, સ્ટ્રગલ કરવી જ પડતી નથી. A few moments later. અમે અત્યારે સ્વામિનારાયણ મંદિરે આવ્યા છીએ. લીંબુ સોડા પીને આવ્યા છીએ. થોડીક ઠંડક પેટમાં કરી, પણ પછી પગ બહુ તપી ગયા. હવે ભાઈ માથા સુધી ચડી ગયા ગરમી. સબ્રત પીરીને સબ્રત પીને આવ્યા. જેઠાલાલની જેમ બોલીએ છીએ અમે. આ છે ને વાળ સફેદ ધૂપમાં નથી કર્યા. છોકરાઓ કહે છે થાકી ગયા છે. મેં કીધું થાકવાનું ખરું થોડી વાર માટે, થાક તો ઉતરી જાય, પણ હારવાનું નહીં. હારવાનું ક્યારે નહીં. મોટિવેશન ઓફ ધ ડે. મોટિવેશન ઓફ ધ ડે મારા તરફથી તમારા બધા માટે. ચલો અમે જઈએ છીએ પ્રેમવતીમાં નાસ્તો કરવા માટે. બહુ સરસ જગ્યા છે, બહુ મજા આવી. ક્રીમ એમ કે છે ઇન્ટરનેશનલ ટ્રીપ કરાય જ નહીં. આપણે ઇન્ડિયામાં કેટલું સારું સારું બધું જોવા જેવું છે, બધુંય છે. ન જવાય, પૈસા ન ખર્ચાય બહુ. ચા છે અને પફ છે. આ ચામાં છે ને એવું લાગે છે પાણીમાં એલચી નાખીને આપી દીધી છે, બસ. જરાય સારી નથી. ચા કેવી હતી ક્રીમ? ચા નથી તો કંઈક અલગ પ્રકારનું ગરમ ઉકાળો જ્યુસ હતો. ઉકાળો હતો, ઉકાળો, એલચીનો ઉકાળો. પાણીમાં ખાલી એલચી નાખીને ઉકાળીને દઈ દીધી. મારી હાલત જો, એટલો ઉકળાટ થાય છે, એટલી ગરમી થાય છે, બહુ ઉકળાટ છે. 5 કિલો વજન ઉતરી ગયું. બસ હવે આ નાસ્તો કરી લે બે જણા, પછી અમે નીકળી જઈએ છીએ. ચાલતા અમે ખાઈ લેશું. નીકળી જઈએ છીએ. હવે તમને હું ટાટા બાય બાય કહી દઉં. મળીએ, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મંદિરમાં બેઠા છીએ. અમે પણ અજીબ છીએ હો. બધા ભગવાનને માની લેવાનું આપણે, કોઈને દુઃખ ન લાગે. દુઃખ ન લાગે. ચાલો મળીએ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.